જો તમે ટુ વ્હીલર પર ચલાવો છો તો બેસતા પહેલા પણ વિચારજો। વડોદરામાં બાઇકની ટાંકી નીચે સાપ દેખાયો છે। 1 કલાકની જહેમત બાદ આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ચેકર્ડ કિલ બેક જાતિનો સાપ દેખાયો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આ સાપ મીઠા પાણીમાં રહેતો હોય છે અને બાઇકની ડેકી નીચેથી આ સાપ દેખાતા જે સ્થાનિક ત્યાં લોકો હતા, બાઇક ચલાવતા હતા, તે લોકોમાં ભય જોવા મળ્યો। જો કે મહા મહેનતે રેસ્ક્યુ કરી સાપને લઈ જવામાં આવ્યો। ભારે જહેમત બાદ આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જો કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ આ પ્રકારે રસ્તા ઉપર પણ અને જે ઝાડવાળા વિસ્તારો છે, વન વિભાગવાળા વિસ્તારો છે, ત્યાં પણ આવી રીતે સાપ જોવા મળતા હોય છે। જો કે અત્યારે વડોદરાનો આ કિસ્સો જે સામે આવ્યો છે કે બાઇકની ડેકી નીચે આ સાપ હતો। જો કે બાઇક સવારને જાણ થતાની સાથે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। 1 કલાક બાદ રેસ્ક્યુ કરાયું।